ભાવનગર જિલ્લામાં રહેતા પશુપાલક દૂધ ઉત્પાદન થકી મહિને સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક સહાય તેમજ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ પશુપાલકો લઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા પશુપાલક ડાંગર જિગ્નેશભાઈ અરજણભાઈ, જેઓ ફક્ત 10 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અને 3 વર્ષ પહેલા પોતે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ તેઓ પાસે 32 જેટલી નાની મોટી અલગ અલગ નસલની ગાયો રહેલી છે, જેના થકી રોજના માટે એવરેજ 150 લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે, જેનું વેચાણ ડેરીમાં કરવામાં આવે છે, જ્યાં પ્રતિ લીટરે તેઓને ભાવ 37 રૂપિયા, 38 રૂપિયા એમ અલગ અલગ ભાવ પણ મળી રહ્યા છે. મારું નામ ડાંગર જિગ્નેશ અરજણભાઈ છે. ગામ ટીમાણા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 3 વર્ષથી પશુપાલન વ્યવસાય ચાલુ કર્યો છે. વ્યવસાય તો બસ પહેલાં તો 10 સુધી ભણ્યો અને પછી પશુપાલનમાં આપણને પહેલેથી જ શોખ હતો પશુપાલનનો, એટલે પહેલેથી જ રસ હતો. શરૂઆત કરી ત્યારે 8 થી 10 ગાયો હતી અને અત્યારે હાલમાં નાના મોટી 32 છે. સાળ સંભારમાં સવારે 4 વાગ્યા પછી મિલ્કિંગ દોવાનું, દૂધ દોવાનું ચાલુ કરવી. દૂધ દોયા પછી બધાને ઘાસચારો સવારમાં સૂકો નાખી દેવી અને સૂકો ઘાસચારો ખાઈ જાય પછી પશુને પાણી પાઈ દેવી અને પછી અત્યારે 12-1 વાગ્યા સુધી ખુલ્લામાં બાંધી દેવી અને અત્યારે લીલો ઘાસચારો એકારે જેટલો નાખવાનો હોય એટલો નાખી દેવી અને 4 વાગે પાણી પાઈ લેવી અને પાછા 4:30 જેવું થાય એટલે પાછા દૂધ દોવાનું ચાલુ કરી દેવી. શિયાળામાં આપણે ફરતિયા નેટ બાંધી છે કે જે ઠંડો પવન ન આવે અને ઉનાળા માટે ફેન અને ફોગરની વ્યવસ્થા કરેલી છે. ચોમાસા દરમિયાન તો બહુ જ નથી તકલીફ પડતી. અત્યારે મારે હાલમાં 14 ગાયો દોવા દે છે અને રોજનું 150 લીટર દૂધ થાય છે. દૂધ અત્યારે હું માહી ડેરીમાં ભરાવું છું. અત્યારે 37 થી 38 રૂપિયા મળે છે. અત્યારે એવરેજ ફેટ 4.5 ની આજુબાજુ બેસે છે અને મારી પાસે એચએફ, ગીર અને કાંકરેજ 3 નસલની ગાયો છે. હમણાં શ્રેષ્ઠ પશુપાલનનો એવોર્ડ મારા પિતાશ્રીને આપવામાં આવ્યો છે કે આપણે ફોર્મ ભરેલું હતું અને આવીને તપાસ કરી. આપણી પાસે મિલ્કિંગ મશીનથી ફોગરથી માંડીને બધી સુવિધા છે એટલે આપણો નંબર આવ્યો છે. પશુઓની સાર સંભાળમાં અલગ અલગ ઋતુ દરમિયાન યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવે છે, જેમ કે ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓને ગરમી ન લાગે તે માટે ફોગર તેમજ પંખાની વ્યવસ્થા, શિયાળાની ઋતુ દરમિયાન પશુવાડાની ફરતે યોગ્ય આડાશ તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન પણ અલગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવે છે. પશુપાલક પશુપાલનના વ્યવસાય થકી શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.